ગુજરાતના ઇતિહાસમાં હોળી પર્વની ઉજવણી એટલે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે કરવામાં આવી હતી। बलून ये बलून है ने बलून उड़ता है। ये बलून क्या है पता है? ये लौकिक। सर्वप्रथम संतो जे कलर ठाकुर जी समक्ष मूकवामां आव्यो छे हर्षभाई पटेल गांधीनगर, प्रफुल्लभाई पटेल, पंकजभाई पटेल, कल्पेशभाई पटेल, सावनभाई पटेल, नितेशभाई, तुषारभाई, दिनेशभाई मेहता मोरबी थी એટલે રાજ બધે ભક્તો પધાર્યા છે એ બધા ભક્તોનું સંતો દ્વારા સ્વાગત કરવામાં આવશે। હિતેશભાઈ એ સિવાય યજમાન એ બધા ભક્તો પણ લાયન્સર પૂજ્ય સંતો પાસે પધારશે, પૂજ્ય સ્વામીજી પાસે અને હાર પહેરી અને પોતાનું સન્માન સ્વીકારશે। આપણે ટૂંક દેખાય છે એને છોડી અને આપણે આ કાર્યક્રમમાં આગળ વધીશું। और मैं दादा के चरण में प्रार्थना करूंगा आपका जीवन भी आकाश में उन्नत। जोरदार तालियों से पूज्य स्वामी जी का स्वागत और पूजन किया जाए। नीलकंठ बदल 1-0 बोलो कष्टभंजन देव की जय हो। वंदन करो दादा को। મજા આવી વાલા ભક્તો એકચ્યુઅલમાં એવું છે કે આ લોકોનો ભાવ નથી। બોલો કષ્ટભંજન દેવ કી बाबा की दादा की
હેપી હોલી. સનાતન હિન્દુ ધર્મનો મહાપર્વ એટલે હોલી. આજે સાળંગપુર કષ્ટભંજન દાદાના દરબારમાં ગુજરાતની સૌથી મોટામાં મોટી રંગોત્સવ ઉજવવામાં આવ્યો છે. અહીંયા હજારો લાખોની સંખ્યામાં યુવાનો આજે દાદાના ભક્તિના રંગથી રંગાયા છે. વર્ષો પહેલાં સ્વામિનારાયણ ભગવાન આ ધરતીને ભક્તિના રંગથી રંગી હતી અને અહીંયા બહુ મોટો હોળી ઉત્સવ રંગોત્સવ કર્યો હતો. એ પરંપરાને અનુસારે આજે દાદાના દરબારમાં લાખો યુવાનોએ આ હોળીનો લાભ લીધો છે. દાદાને પ્રાર્થના, હેપી હોલી. સમગ્ર ભારત કાયમને માટે રંગીન રહે એવી પ્રાર્થના.